नाम की स्तुति हो। પ્રભુના પવિત્ર નામનો મહિમા થાવ। एक बार फिर हम प्रभु के कदमों में आए। એકવાર ફરી આપણે પરમેશ્વરના ચરણોમાં બેઠા છે। प्रभु के वचन से हम पढ़ेंगे। પ્રભુના વચનથી આપણે વાંચીશું। पहला पत्रस 2:9। પહેલો પિત્તર 2:9। फर्स्ट पीटर चैप्टर 2 પહેલો verse પિત્તર 9। પહેલો પિત્તર 2:9। પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકત્વ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો। पर तुम एक चुना हुआ वंश और राजपदधारी याजकों का समाज और पवित्र लोग और परमेश्वर की निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है, उसके गुण प्रकट करो। आमीन। આમેન। इस वचन से આ વચનથી हम प्रभु की वचन सीख रहे थे। આપણે પ્રભુના વચન શીખી રહ્યા હતા। चुना हुआ वंश। પસંદ કરેલી જાતિ। फिर हमने सीखा है राजपदधारी। પછી આપણે શીખ્યા છે રાજપદ ધારણ કરનારા। तीसरी बात है याजकों का समाज। ત્રીજો વાત છે યાજકોનો સમાજ। मैंने हमको बताया था મેં તમને શીખવાડ્યું હતું परमेश्वर के मंदिर में स्पेशल सेवकाई दिया गया था याजकों को। મેં તમને શીખવાડ્યું હતું કે પરમેશ્વરના मंदिर में મંદિરમાં स्पेशल એક ખાસ સેવા दिया गया था याजकों को। આપવામાં આવી હતી યાજકોને। ये जो याजक का बैकग्राउंड है, આ જે યાજકોની સમાજ છે ये लेवी गोत्र से आता है। આ લેવી ગોત્રથી કુળથી આવે છે। सबसे पहला याजक हारून था। સૌથી પહેલો યાજક હારૂન હતો। उसके 4 बेटों को भी याजक के तौर पर अभिषेक किया गया था। એના 4 દીકરાઓને પણ યાજકના પદ ઉપર મૂકવામાં આવ્યા હતા। 4 बेटा है 4 દીકરા છે और एक पिताजी है। અને એક બાપ છે। वो महायाजक है हारून, એ મહાયાજક છે હારૂન और उनके बेटे याजक थे। અને એના દીકરા યાજક હતા। ये परमेश्वर के मंदिर में सेवा करते थे। આ પરમેશ્વરના મંદિરમાં સેવા કરતા હતા। मूसा के द्वारा बनाया गया मिलाप वाला तंबू, મૂસા દ્વારા બનાવેલા મેળાપના તંબુમાં उसमें ये सेवा करते थे। એમાં આ સેવા કરતા હતા। तो उसमें कोई भी और जाति वाला परमेश्वर के मंदिर में सेवा नहीं कर सकता था। પરમેશ્વરના મંદિરમાં બીજી કોઈ જાતિના લોકો સેવા ના કરી શકે। जिस याजक को पवित्र किया गया है, જે યાજકને પવિત્ર કરવામાં આવ્યા છે उसको अभिषेक किया गया है, એને અભિષેક કરવામાં આવ્યો છે, वही प्रभु के मंदिर में प्रभु के घर में सेवा करता था। એ જ પ્રભુના ઘરમાં સેવા કરતો હતો। दूसरा कोई आएगा तो गिरकर मर जाएगा। બીજો કોઈ પોતાની મરજીથી આવતો તો એ પડીને મરી જતો હતો। कोई भी आम व्यक्ति प्रभु के घर में सेवा नहीं कर सकता था। કોઈ સાધારણ વ્યક્તિ પ્રભુના ઘરમાં સેવા ના કરી શકે। और सेवा करने के लिए कुछ प्रभु ने कानून दिए थे। પ્રભુએ સેવા કરવા માટે ઘણા કામ આપ્યા હતા। उदाहरण के तौर पर શીખવાડવા માટે परमेश्वर ने हारून के बच्चों को आज्ञा दे रखा था, પરમેશ્વરે હારૂનના દીકરાને આજ્ઞાઓ આપી હતી, तुमने दूसरा धूप नहीं जलाना। તમારે બીજી ધૂપ નહીં બાળવી। दूसरा यानी जो मैं बोला है वही जलाना। મેં તમને જે આજ્ઞા આપી છે એ પ્રમાણે જ કરવું। अपनी मर्जी से कुछ नहीं करना। પોતાની ઈચ્છાથી કશું જ નહીં કરવું। उन्होंने अपनी मर्जी से धूप जलाया, એમને પોતાની મરજીથી ધૂપ સળગાવી, परमेश्वर की आज्ञा के विरुद्ध काम किया। પરમેશ્વરની આજ્ઞાના વિરુદ્ધમાં કામ કર્યું। उधर ही प्रभु के घर में गिरकर मर गए। ત્યાં જ પરમેશ્વરના ઘરમાં પડીને મરી ગયા। मेरी बात समझ रहे हो? મારી વાત તમે સમજો છો? परमेश्वर के घर में सेवा करना आसान बात नहीं थी। પરમેશ્વરના ઘરમાં સેવા કરવી એ આસાન વાત નથી। पुरानी नियम में, જૂના કરારમાં क्योंकि परमेश्वर ये बताया था कि मैं पवित्र हूँ। કેમકે પરમેશ્વરે કીધું હતું હું પવિત્ર છું। मेरी सेवा करना तो आपको पवित्र बनना पड़ेगा। મારી સેવા જો તમારે કરવી છે તો તમારે પવિત્ર થવું પડશે। मेरी आज्ञा के अनुसार आपको चलना पड़ेगा। મારી આજ્ઞા અનુસાર તમારે ચાલવું પડશે।
तुम बीच में अपना मर्जी नहीं करना। તમે વચમાં પોતાની મરજી ના કરો। हारून के बच्चे क्यों मर गए? હારૂનના બાળકો કેમ મરી ગયા? उन्होंने अपनी मर्जी किया। તેઓએ પોતાની મરજી કરી। यहाँ तक आप समझ रहे हैं? અહીંયા સુધી તમે સમજ્યા છો? इसलिए એટલા માટે अभी जब प्रभु ने क्रूस पर प्राण दे दिया है, હવે જ્યારે પ્રભુએ ક્રૂસ ઉપર જીવ આપ્યો છે, तीसरे दिन मुर्दों में से जी उठे हैं, ત્રીજા દિવસે મરણમાંથી જીવી ઉઠ્યા છે, उनके पवित्र लहू के द्वारा, એમના પવિત્ર લોહી દ્વારા, उनके क्रूस पर प्राण देने के द्वारा એમના ક્રૂસ ઉપર જીવ આપવાના કારણે मंदिर का जो पर्दा था वो फट गया। મંદિરનો જે પડદો હતો એ ફાટી ગયો। वो क्या बताता है? એ શું દર્શાવે છે? अभी परमेश्वर के घर में खाली यहूदी लोग ही नहीं आएंगे, હવે પરમેશ્વરના ઘરમાં માત્ર યહૂદી લોકો એકલા જ નહીં આવે, अन्य जाति लोग भी आ सकते हैं। અન્ય જાતિ લોકો પણ આવી શકે છે। पूरी दुनिया के लोगों को अन्य जाति बोला गया है। આખી સૃષ્ટિના લોકોને અન્ય જાતિ કહેવામાં આવ્યા છે। परमेश्वर का चुना हुआ एक ही खास जाति था, वो था इस्राएल कौम। પરમેશ્વરની પસંદ કરેલી એક ખાસ જાતિ હતી, એ હતી ઇઝરાયલ। उसमें से चुना हुआ एक गोत्र था, वो था लेवी गोत्र। એમાંથી એક પસંદ કરેલું કુળ હતું, જે લેવી કુળ કહેવાય। वो सिर्फ प्रभु के घर में सेवा करने के लिए चुना गया था। એ માત્ર પ્રભુના ઘરમાં સેવા કરવા માટે પસંદ કરાયેલા હતા। 11 गोत्रों को जमीन दिया गया था। 11 કુળને જમીન આપવામાં આવી હતી। वो खेती करना है और उसका पहला हिस्सा और दशमांश लेकर प्रभु के घर में आना है। એ ખેતી કરે અને એનો પહેલો ભાગ અને એનો દશાંશ મંદિરમાં લઈને આવે। उदाहरण के तौर पर શીખવાડવા માટે, आप इस्राएली हैं, आपने मक्का बोया है, તમે ઇઝરાયેલી છો અને તમે ખેતરોમાં મકાઈ વાવી છે। आपका मक्का 10 क्विंटल निकला है। તમારી મકાઈ 10 ક્વિન્ટલ થઈ છે। 1 क्विंटल मक्का आपको किधर देना है? परमेश्वर के मंदिर में। 1 ક્વિન્ટલ મકાઈ તમારે પ્રભુના ભવનમાં લાવવાની છે। उस समय का कानून था। આ તે વખતનો નિયમ હતો। और आपने उदाहरण के तौर पर आपके घर में चीकू का पेड़ लगाया है। તમે તમારા ખેતરમાં ચીકુનું ઝાડ લગાડ્યું છે। 20 किलो चीकू आपके पेड़ से निकल आया है। 20 કિલો ચીકુ તમારા ખેતરના ઝાડમાંથી નીકળ્યા છે। तो 2 किलो चीकू आपने प्रभु के घर में लेकर जाना है। તો 2 કિલો ચીકુ તમારે પ્રભુના ઘરમાં લાવવાના છે। वो भी पहले वाला मोटा मोटा सड़ा गला नहीं। એ પણ પહેલા જ સડેલા, ખરાબ નહીં। चलो हमने खा पी के पुराना कर दिया, चलो एक बाकी है ये उधर दे देंगे। આપણે ખાઈ ખાઈને પોતાના મોઢા સુધી આવી જાય અને પછી વધે તે આપણે પ્રભુના ભવનમાં આપી દઈશું। ऐसा नहीं था। એવું નતું। परमेश्वर ने कर दिया था, मैं राजाओं का राजा हूँ પરમેશ્વરે કહી દીધું હતું, રાજાઓનો રાજા છું। और मेरे लिए आप कुछ लाते हो तो पहला फल, તમે જો મારા માટે કંઈક લાવો છો તો પ્રથમ ફળ, सड़ा गला नहीं। સડેલું ગળેલું નહીં। ध्यान से सुन लेना। ધ્યાનથી તમે સાંભળી લેજો। जो पहला फल है मोटा वाला, बड़ा अच्छा वाला, वो लाना प्रभु के જે लिए। પહેલું ફળ છે સારું, એ તમારે પરમેશ્વરના ભવનમાં લાવવાનું છે। वो आप जब लाओगे उनके ऊपर प्रेम किया जाएगा। તમે જ્યારે પ્રભુના ભવનમાં એ ફળો લાવશો એના માટે પ્રાર્થના કરવામાં આવશે। परमेश्वर तो आत्मा है, પરમેશ્વર આત્મા છે। परमेश्वर तो खाएगा नहीं। પરમેશ્વર નથી ખાનારા। जो सेवा करने वाला याजक लोग है, ये वो फ्रूट खाएंगे। જે પ્રભુના ભવનમાં સેવા કરનારા યાજકો છે એ એને ખાશે। इनको कोई जमीन नहीं दिया गया, એમને કોઈ જમીન નથી આપવામાં આવી। इनको कोई नौकरी नहीं है, એમને કોઈ નોકરી નથી। ये फौजी रिटायर नहीं हुए, આ કોઈ સૈનિકો રિટાયર નથી। इनकी कोई पेंशन नहीं है। એમની કોઈ પેન્શન નથી આવતી। ये परमेश्वर के चुने हुए मंदिर में सेवा करने वाले, આ પરમેશ્વરના પસંદ કરેલા મંદિરમાં સેવા કરનારા લોકો છે। परमेश्वर को बोल रखा है, પરમેશ્વરે એમને કહી રાખ્યું છે, तुम्हारा सब कुछ मैं ही हूँ। તમારું સર્વસ્વ હું જ છું। मेरे घर में से आपको सब कुछ खाने के लिए मिलेगा। મારા ઘરમાંથી તમને બધું જ ખાવા મળશે। हालेलुया। હાલેલુયા। और याजक लोग प्रभु के घर में सेवा करते थे। અને યાજક લોકો પ્રભુના ઘરમાં સેવા કરતા હતા। उनके लिए परमेश्वर का वचन लिखा हुआ है। એમના માટે પ્રભુના વચનમાં લખેલું છે। पढ़ेंगे
ईशाया नबी की पुस्तक વાંચીશું આપણે યશાયા નબીનું પુસ્તક 61 अध्याय એનું 61 અધ્યાય उसका 6 वचन पढ़िए। એનું 6 વચન। ईशाया चैप्टर 61 वर्स 6 યશાયા 61 અધ્યાય 6 એનું 6 વચન। पर तुम यहोवा के याजक कहलाओगे, वे तुमको हमारे परमेश्वर के सेवक करेंगे। देखिए, तुम यहोवा के याजक कहलाओगे। તમે પરમેશ્વરના સેવકો કહેવાશો। लोग तुम्हें परमेश्वर के सेवक कहेंगे। લોકો તમને પરમેશ્વરના સેવક કહેશે। और तुम जाति जाति की धन संपत्ति को खाओगे। तुम जाति जाति का धन संपत्ति को खाओगे। તમે જાતિ જાતિનું ધન અને સંપત્તિને ખાશો। उनके वैभव की वस्तुएं पाकर तुम बड़ाई करोगे। उनके वैभव की वस्तुएं पाकर तुम बढ़ाई करोगे। એમની જરૂરિયાતની વસ્તુઓ પામીને તમે આનંદ કરશો। बात समझ में आ रहा है? વાત સમજણ પડે છે? मेरे चुने हुए याजकों, મારા પસંદ કરેલા સેવકો, आपको कुछ ढूंढने की जरूरत नहीं। તમારે કંઈ પણ ખોળવાની જરૂર નથી। आपके लिए जो 11 गोत्र है, તમારા માટે જે 11 કુળ છે ये लेकर आएंगे। એ લઈને આવશે। उदाहरण के तौर पर શીખવાડવા માટે गाड़ी इस्राएली की होगी, ગાડી ઇઝરાયલોની હશે। याजक को बिठाकर घर में लेकर जाएगा। સેવકોને બેસાડીને પોતાના ઘરમાં લઈ જશે। गाड़ी उसकी है, तेल उसने डालना है। ગાડી પણ એની છે અને તેલ પણ એને જ નાખવાનું છે। याजक को घर में लेकर जाना है, સેવકને પોતાના ઘરમાં લઈને જવાનો છે। उसको खाना खिलाना है, એને જમવાનું આપવાનું છે फिर वापस छोड़ के जाना અને है। પાછા એમને મૂકીને જવાનું છે। हृदय से आनंद से करना है। હૃદયથી અને આનંદની સાથે કરવાનું છે। लोग देखेंगे, લોકો જોશે। गाड़ी तो उनकी होगी, ગાડી તો એમની હશે। प्रभु का सेवक गाड़ी में जा रहा है। પ્રભુનો દાસ ગાડીમાં જાય છે। ऐसा माहौल था। એવો સમય હતો। उनको कुछ लेने की जरूरत नहीं। એમને કોઈ પણ વસ્તુઓ ખરીદવાની જરૂર નથી। जो इजरायली लोग बाकी है, उनकी वस्तु के ऊपर ही वो घमंड करेंगे। જે બીજા ઇઝરાયલીઓ બાકી હતા એમની વસ્તુઓ પર લેવી એટલે કે યાજકો ઘમંડ કરશે। ऐसा होता था। એવું તે સમયે થતું હતું। लेकिन अभी पतरस क्या बोल रहा है? પણ અત્યારે પત્રસ શું કહે છે? अरे तुम भी प्रभु के चुने हुए याजक बन गए। તમે પણ પરમેશ્વરના પસંદ કરેલા સેવકો બની ગયા છો। मुझे सुनने वाले प्रिय भाइयों बहनों, મને સાંભળનાર પ્રિય ભાઈ અને બહેનો, प्रभु के दास दासियों, પ્રભુના સેવક અને સેવિકાઓ, हमको प्रभु ने याजक के तौर पर चुन लिया है। આપણને પરમેશ્વરે સેવકોના તરીકે પસંદ કર્યા છે। अभी हमें लेवी गोत्र में जन्म लेने की जरूरत नहीं। હવે આપણે લેવીના કુળમાં જન્મ લેવાની જરૂર નથી। अब्राहम की संतान बनने के लिए खतना करवाने की जरूरत नहीं। અબ્રાહમના બાળકો બનવા માટે આપણે ખતનાની જરૂર નથી। हम परमेश्वर से जन्म पाए हुए लोग हैं। આપણે પરમેશ્વરના વચનના બીજથી જન્મ પામેલા લોકો છે। उस समय ईंट का बना हुआ मंदिर था। તે સમયે ઈંટોનું બનાવેલું મંદિર હતું। अभी परमेश्वर के वचन से मनुष्यों का पवित्र मंदिर बन रहा है। હવે પરમેશ્વરના વચનથી મનુષ્યોનું પરમેશ્વરનું પવિત્ર મંદિર બની રહ્યું છે। वो है अभी की कलीसिया। એ છે આજની મંડળી। आमीन। अभी मंडली काम कर रही है। હવે મંડળી કામ કરી રહી છે। उसमें सच्चे मन से प्रभु के लिए जो भेंट लाएंगे, એ સમયે પ્રભુના ભવનમાં જે સાચા મનથી ભેટ લાવવામાં આવે છે वो खाएंगे प्रभु के याजक लोग। એ ખાસે પ્રભુના સેવકો। इसलिए हमें चिंता करने की जरूरत नहीं। એટલા માટે આપણે ચિંતા કરવાની જરૂર નથી। प्रभु की सेवा के लिए निकले हुए भाइयों बहनों, પ્રભુની સેવા માટે નીકળેલા ભાઈ અને બહેનો, हेलो, સાંભળો છો? सुन लीजिए, સાંભળી લો। कान खोलकर सुन लीजिए। કાન ખોલીને સાંભળી લો। यदि आपने मन बनाया है मुझे प्रभु की सेवा करना है, જો તમે મન બનાવ્યું છે કે મારે પ્રભુની સેવા કરવી છે, नौजवान बेटा है बेटी है, નવજુવાન દીકરા હોય કે દીકરીઓ હોય, फिर आपको चिंता नहीं रहे कि मेरा साड़ी कहां से आएगा, પછી તમારે ચિંતા નથી કરવાની કે મારી સાડી ક્યાંથી આવશે, सूट कहां से आएगा, सूट कहां से आएगा। ડ્રેસ ક્યાંથી આવશે।
पैसा कहां से आएगा? પૈસા ક્યાંથી આવશે? साबुन कहां से आएगा? સાબુ ક્યાંથી આવશે? मैं कैसे इधर उधर जाऊंगा? હું કેવી રીતે આમ તેમ જગ્યા ઉપર જઈશ? आपको चिंता करने की जरूरत नहीं। તમારે ચિંતા કરવાની જરૂર નથી। आपकी चिंता करने वाला आपका परमेश्वर है। તમારી ચિંતા કરનાર તમારો ઈશ્વર છે। आमीन। वो क्या कहता है? એ શું કહે છે? वो बोलता है बेटा, એ કહે છે દીકરા, बेटी, દીકરી, तुम जरा आकाश के पक्षियों को देख लो। તમે જરા આકાશના પક્ષીઓને જુઓ। आकाश के पक्षी देखा है? આકાશમાં ઉડનાર પક્ષીઓને જોયા છે? चिड़ियों को देखा है? ચકલીઓને જોઈ છે? कबूतर को देखा है? કબૂતરને જોયા છે? देखा है? ये बेचारे उधर जाकर सब्जी की लारी लगा रहे हैं। એ બજારમાં જઈને શાકભાજીની લારી લગાવે છે। देखा है? જોયા છે? गुजरात में देखा है लारी इनका? ગુજરાતમાં તમે લારી જોઈ છે? नहीं देखा? इसको लारी लगाने की जरूरत नहीं है। પક્ષીઓને લારી લગાવવાની જરૂર નથી। इसका स्वर्गीय पिता इनकी चिंता करता है। એમનો સ્વર્ગીય પિતા એમની ચિંતા કરે છે। अरे पक्षियों की चिंता करता है तो જો પરમેશ્વર પક્ષીઓની ચિંતા કરતો હોય તો वो अपनी संतान की चिंता क्यों नहीं करेगा? એ પોતાના સંતાનોની चिंता કેમ નહીં કરે? आपको ये ज्ञान आना चाहिए कि मैं कौन हूँ। તમને ભાન આવવું જોઈએ કે હું કોણ છું। मैंने सुना है મેં સાંભળ્યું છે एक बार दो चिड़िया सुबह सुबह अपनी भाषा में प्रभु की स्तुति कर रही थी। બે ચકલીઓ પોતાની ભાષામાં સવારની અંદર પરમેશ્વરનો મહિમા કરતા હતા। क्योंकि वचन में लिखा सृष्टि प्रभु की महिमा करती है। કેમ કે વચનમાં લખેલું છે આખી સૃષ્ટિ પરમેશ્વરની મહિમા કરે છે। तो एक भाई सुबह उठकर काम पे जा रहा था। એક ભાઈ સવારમાં ઉઠીને કામ પર જતો હતો। तो एक चिड़िया दूसरी चिड़िया को बोलती है ये कहाँ जा रहा है? તો એક ચકલી બીજી ચકલીને કહે છે કે આ ભાઈ ક્યાં જાય છે? बोले काम पे जा रहा है। તો એ ચકલીએ કીધું કે આ કામ પર જાય છે। बोले क्यों? કેમ? इसको स्वर्गीय पिता खाने को नहीं देता? શું એને સ્વર્ગનો બાપ જમવાનું નથી આપતો? वो बोली देता है। એ કહે છે એને આપે છે। इनको ज्ञान नहीं है, એમને જ્ઞાન નથી, इनका विश्वास नहीं है, આમનો વિશ્વાસ નથી। इसलिए सुबह उठकर भाग रहा है। એટલા માટે સવારમાં ઉઠીને ભાગે છે। बोले हम क्यों नहीं भागते? આપણે કેમ નથી ભાગતા? वो बोली चल पगली, એ એમ કહે છે કે જાને ગાંડી, हमारा स्वर्गीय पिता है ना, આપણો સ્વર્ગીય પિતા છે वो ને, हमारी चिंता करता है, એ આપણી चिंता કરે છે। इसलिए हमको लारी लाने की जरूरत नहीं એટલે है। આપણે લારી લગાવવાની જરૂર નથી। सुन रहे हैं? સાંભળી રહ્યા છો? प्रभु के वचन में लिखा है चींटी के पास जा, પ્રભુનું વચન કહે છે કે કીડીની પાસે જા, उससे सीख ले। એની પાસે જઈને શીખ। वो दिन को सोती नहीं है, એ દિવસે ઊંઘતી નથી। तू तो जल्दी काम करके दिन में भी सो जाता है। તું તો જલ્દી કામ કરીને દિવસે પણ ઊંઘી જાય। मैं दिन में ना सो 2 घंटे तो मेरा दिमाग सेट नहीं रहता। હું દિવસે 2 કલાક ના ઊંઘું ને તો મારું મગજ સેટ નથી થતું। रात को भी 6 घंटे सेट करता है, રાત્રે પણ ઊંઘીને 6 કલાક સેટ કરે છે। 8 घंटे में सो जाए इसकी नींद पूरी नहीं होती। 8 કલાક પણ ઊંઘી લે તોય એની ઊંઘ ના પૂરી થાય। ये कौन है? આ કોણ છે? लेजी, આળસુ। आलसू भाई हो बहन हो, આળસુ ભાઈ હોય કે બહેન હોય, जल्दी जल्दी काम करके सोने का है। ફટાફટ કામ કરીને ઊંઘી જવાનું। स्टडी करने का नहीं, વાંચવાનું નહીં, प्रार्थना करने का नहीं, પ્રાર્થના નહીં કરવાની, प्रभु के भवन में जाने का नहीं। પ્રભુના ભવનમાં નહીં જવાનું। और दूर पड़ता है। એ દૂર પડે છે। तेरा बच्चा है ना, મારા બાળક છે ને, बच्चा कितनी देर का है? બાળક કેટલા સમયનું છે? 5 साल का। 5 સાલનું। वो नहीं भी इनके चिंता करेगा, ये उनकी चिंता करती है। એ બાળક પણ એમની જો માની ચિંતા ના કરે તો પણ માં બાળકની ચિંતા કરે। सुबह उठने से आपको मालूम है ना बच्चा सोया है, સવારમાં ઉઠે તો એમ કહે છે કે તમને ખબર છે ને वो બાળક हारने से काम चल रहा है। બહાના મારીને કામ ચાલી રહ્યું છે। इसलिए मैं सुबह प्रार्थना नहीं करती हूँ, એટલા માટે મને પ્રાર્થનાનો સમય कहीं નથી उठ ना जाएगी। કે બાળક ક્યાંય ઉઠી ના જાય। उठने दो ना इसको। એને ઉઠવા દો ને। हम इतने गप्पे मारते हैं। આપણે એટલા બધા ગપ્પા મારીએ છે ને। आपको मालूम है उस दिन मेरा बाजू दुख रहा था। તમને ખબર છે તે દિવસે મારો ખભો દુખતો હતો, इसलिए चाय खुद बना लो ना। એટલે ચા જાતે બનાવી લો ને। उस दिन दुखता था, એ તે દિવસે દુખતો હતો, उस दिन। તે દિવસે। आज थोड़ी दुख रहा है। આજે થોડી દુખે છે। वो पुराने वाली बात दिमाग में। એ જૂની વાતો મગજમાં ભરી મૂકી છે। कभी कभी हमारे दिमाग में बीमारी होता है। ક્યારેક ક્યારેક આપણા મગજમાં બીમારી હોય છે। शरीर तो ठीक हो गया, શરીર તો બરાબર છે, हम क्या सोचते हैं? આપણે શું વિચારીએ वो છીએ? 1 महीना पहले मुझे चोट लगा था। 1 મહિના પહેલા મને વાગ્યો હતો। वो आपको याद आएगा तो आपके दिमाग में वो चोट रहेगा।
તમને યાદ આવી જાય એટલે તમારા મગજમાં પણ એ વાગેલું રહેશે. चिंता नहीं करने का, ચિંતા નહીં કરવી, आपका प्रभु आपके साथ है। તમારો ઈશ્વર તમારી સાથે છે. चींटी को देखने का मतलब क्या है? કીડીને જોવાનો મતલબ શું છે? इसके जीवन में लापरवाही सुस्ती नहीं है। આના જીવનમાં કોઈ આળસાઈ નથી. हाँ, ये भागती रहती है, એ ભાગતી રહે છે, अपने लिए भोजन इकट्ठा करती है। પોતાના માટે જમવાનું એકઠું કરે છે. हमारे विश्वासी भाई बहनों के जीवन में सुस्ती नहीं होना चाहिए। આપણા વિશ્વાસી ભાઈ બહેનોના જીવનમાં આળસાઈ ના હોવી જોઈએ. शरीर के लिए भोजन इकट्ठा करने में भाग दौड़ करना चाहिए। શરીર માટે ભોજન એકઠું કરવા માટે ભાગદોડ કરવી જોઈએ. आत्मा के भोजन के लिए प्रभु का वचन खोल कर बैठना चाहिए। આત્માના ભોજન માટે પ્રભુનું વચન ખોલીને વાંચવું જોઈએ. वचन ध्यान से सुनना चाहिए। વચન ધ્યાનથી સાંભળવું જોઈએ. वचन के लिए क्लास में जाना चाहिए। વચન શીખવા માટે આપણે મીટિંગમાં જવું પડે. सुस्ती नहीं करने का। આળસાઈ નહીં કરવી. हालेलुया। चींटी के बारे में बोला है, કીડી માટે કીધું છે. फिर चिड़ियों के बारे में बोला, आकाश के पक्षियों के बारे में, પછી આકાશના પક્ષીઓ વિશે કહ્યું છે. क्योंकि वो बोते नहीं, काटते नहीं, એ વાવતા નથી અને કાપતા નથી, तो भी उनको खिलाता है प्रभु। તો પણ પ્રભુ એમને ખવડાવે છે. अरे भाई साहब, અરે ભાઈ, तू किसका प्रचार कर रहा है? તું કોનો પ્રચાર કરે છે? तुम्हारा परमेश्वर कौन है? તમારો ઈશ્વર કોણ છે? तू किसका याजक है? કોનો સેવક છે? सर्वशक्तिमान परमेश्वर का, સર્વશક્તિમાન પરમેશ્વરનો, पूरे जगत को खिलाने वाले का, આખા જગતને ખવડાવનાર પરમેશ્વરનો, और तुझे भी खिलाने की शक्ति रखता અને है। તને પણ ખવડાવવાની શક્તિ રાખે છે. आमीन। इसलिए मेरा धर्मी जन कैसे जिएगा? विश्वास। વિશ્વાસથી जो प्रभु के पास आता है જે પ્રભુની પાસે આવે છે या आती है, કે આવતી હોય, उनको विश्वास करना चाहिए એમને વિશ્વાસ કરવો જોઈએ कि वो है। કે એ છે. हालेलुया। હાલેલુયા. प्रभु कैसे खिलाता है? પ્રભુ કેવી રીતે ખવડાવે છે? एक बार हम गांव में प्रभु की सेवा करने गए थे। એકવાર અમે ગામમાં પ્રભુની સેવા કરવા ગયા હતા. मौसम अच्छा था। સમય સારો હતો. अभी हम प्रार्थना शुरू किया, एक छोटी सी बादल आ गया। અમે હજુ પ્રાર્થના ચાલુ જ કરી હતી અને એક નાનકડું વાદળ આવી ગયું. तो मैंने विश्वास से बादल को बोला, મેં વિશ્વાસથી વાદળને કીધું, प्रभु यीशु मसीह के नाम से तुझे आज्ञा देता हूं, પ્રભુ યેશુ મસીહના નામથી તને આજ્ઞા આપું છું, जब तक मीटिंग होगा तब तक तू बचेगा नहीं, જ્યાં સુધી મીટિંગ ના પૂરી થાય ત્યાં સુધી તું પાણીનું ટીપું નહીં પાડે. क्योंकि मीटिंग बाहर में था। કેમ કે મીટિંગ બહાર હતી. तो बादल ने बात मान ली। તો વાદળે વાતને માની લીધી. जैसे मीटिंग खत्म हुआ, જેવી જ મીટિંગ ખતમ થઈ, हमने खाना खाकर चले, અમે જેવું ખાવા જમીને નીકળ્યા, इतना जोर से बरसात गुस्से से, એ એટલું જોરથી ગુસ્સામાં વરસાદ પડ્યો. जो हमारे पास गाड़ी था જે અમારી પાસે ગાડી હતી उसके ऊपर छत नहीं था। એની ઉપર છાપરું નહોતું. हारमोनियम पानी से भीग गया, વાજા પેટી પાણીથી પલળી ગઈ, ढोलक भी भीग गया। ઢોલક પણ પલળી ગઈ. हारमोनियम तो बाद में ठीक ही नहीं हुआ, વાજા પેટી તો ફરી સાજી જ ના થઈ. ढोलकी तो ठीक हो गया था। ઢોલક તો ઠીક થઈ. तो शाम को हम घर पे पहुंचे, સાંજે અમે ઘરે પહોંચ્યા. इतना बारिश था और ठंडी भी हो गया। એટલી વરસાદ હતો કે ઠંડક પણ લાગી. हमने जाकर जब चूल्हा को देखा, गैस वाले चूल्हे को, અમે જ્યારે ઘરે જઈને ગેસ વાળા ચૂલાને જોયો वो भी खत्म हो गया। તો ગેસ પણ ખતમ થઈ ગયો. तो हम सोचा चलो आज धन्यवाद के साथ बैठ सो जाते हैं। તો અમે કીધું કે ચલો આજે ધન્યવાદની સાથે આપણે આરામ કરી લઈએ. दोपहर को खाया था ना, બપોરે ખાધું હતું ને, कुछ है नहीं तो फिर क्या करना? કશું धन्यवाद। હોય નહીં તો પછી બીજું શું થાય ધન્યવાદ સિવાય? हम धन्यवाद कर रहे थे। અમે ધન્યવાદ કરતા હતા. 8 बजे तो बहन की दरवाजा खटका रही थी। 8 વાગે એક બહેને દરવાજો ખખડાવ્યો. उन्होंने बोला दरवाजा खोलो। એમને કહ્યું કે સાહેબ દરવાજો ખોલો. हमने खोला। અમે ખોલ્યો. दूध का और चीनी का बनाया हुआ हमारे खीर बोलते हैं, દૂધ અને ભાતની બનાવેલી ખીર. महंगा पड़ता है, उसमें मूल लगता है, એમાં પૈસા લાગે છે, मेहनत लगता है, મહેનત લાગે છે, लेकिन हमारे लिए तो स्वर्ग से आ रहा था। પણ અમારા માટે તે સ્વર્ગમાંથી આવતો હતો. हम हंसने लगे। અમે હસવા लाग्યા. हालेलुया। હાલેલુયા. हमारा प्रभु कैसे हमारी चिंता करता है। અમારો પ્રભુ કેવી રીતે આપણી ચિંતા કરે છે. रात को खाकर और सो गए। ખીર ખાઈને અમે રાત્રે ઊંઘી ગયા. हमने तो सुना है कि एलिया के लिए कौवा आता था, અમે તો સાંભળ્યું હતું કે એલિયા માટે કાગડો આવતો હતો. लेकिन कौवा भी नहीं आएगा
अभी कौवा नहीं आएगा, હવે કાગડો નહીં આવે, अभी मनुष्य आ जाएगा। હવે માણસને પ્રભુ લાવશે. कौन भेजेगा? કોણ મોકલશે? परमेश्वर। પરમેશ્વર. हालेलुया। ये एक पति पत्नी विश्वासी भाई बहन थे, એક પતિ પત્ની વિશ્વાસી ભાઈ બહેન હતા. उनके बच्चे स्कूल में गए हुए थे। એમના બાળકો નિશાળે ગયા હતા. उस दिन उनके घर में खाना नहीं था। એ દિવસે એમના ઘરમાં જમવાનું નહોતું. उन्होंने बोला जब बच्चे आएंगे तो उनको बोलेंगे प्रार्थना करेंगे। એમને કહ્યું કે જ્યારે બાળકો આવશે ત્યારે આપણે પ્રાર્થના કરીશું. तो बच्चे आए स्कूल से, ત્યારે બાળકો આવ્યા નિશાળેથી. बोला भाई यूनिफॉर्म उतार दो, बैग रख दो, आज प्रार्थना करने का। તમે ડ્રેસને બદલી લો અને બેગ તમારું મૂકી દો, આજે પ્રાર્થના કરવાની છે. तो प्रार्थना करते करते उनको भूख लग रहा था। પ્રાર્થના કરતા કરતા બાળકોને ભૂખ લાગતી હતી. उन्होंने बोला खाना, એમને કહ્યું ખાવા. बोले खाना बाद में देंगे। તો એમને કહ્યું કે જમવાનું તમને પછી આપીએ છીએ. खाना तो था नहीं, જમવાનું તો હતું જ. विश्वास से बोला बाद में देंगे। વિશ્વાસથી કીધું કે તમને પછી અમે જમવાનું આપીશું. तो जो पिताजी था उसने एलिया का वचन निकाल लिया। જે બાળકનો બાપ હતો એમને એલિયાનું વચન કાઢ્યું. उन्होंने बोला एक बार देश में काल पड़ गया था, એકવાર અકાળ પડ્યો હતો, रोटी नहीं मिल रही थी। રોટલી નથી મળતી હતી. परमेश्वर ने अपने दास एलिया के लिए कौवा को भेजा था। પરમેશ્વરે પોતાના સેવક એલિયા માટે કાગડાને મોકલ્યો હતો. तो कौवा उनको खिलाता रहा। તો કાગડો એમને ખવડાવતો રહ્યો. ऐसा जब वचन बता रहा था જ્યારે એવું વચન એમને શીખવાડી રહ્યા હતા तो एक बेटा बोला पापा, તો દીકરાએ કીધું કે પપ્પા, जिस कौवे ने एलिया को खिलाया था જે કાગડાએ એલિયાને ખવડાવ્યું હતું वो तो कौवा मर गया है। એ કાગડો તો મરી ગયો છે. अभी क्या होगा? હવે શું થશે? आप तो सुना रहे हैं पुरानी बात। તમે તો અમને શીખવાડી રહ્યા છો જૂની વાત. उन्होंने बोला बेटा એમને કહ્યું દીકરા, मैं भी मानता हूँ कौवा मर गया, बहुत देर हो गया, હું પણ માનું છું કે આ ઘણો સમય થઈ ગયો અને કાગડો મરી ગયો છે. लेकिन कौवे को भेजने वाला परमेश्वर नहीं मरा। પણ કાગડાને મોકલનાર પરમેશ્वर હજુ નથી મર્યો. वो आज भी जिंदा એ है। આજે પણ જીવતો છે. वो आज भी किसी को भेज सकता એ है। આજે પણ કોઈને મોકલી શકે છે. ऐसा बता रहा था। એવું શીખવાડી રહ્યો હતો. तब एक बहन दरवाजा खटखटाया। ત્યારે એક બહેને દરવાજો ખખડાવ્યો. वो डब्बे में खीर लेकर आई हुई थी। એ ડબ્બામાં ખીર લઈને આવ્યો. उन्होंने धन्यवाद किया, એમને ધન્યવાદ કર્યો. बर्तन लाए, વાસણ લાવ્યા बोले बेटा प्रभु ने आज हमको ये दिया है। અને એમને કહ્યું કે દીકરા, જો પ્રભુએ આજે અમને આ આપી છે. एलिया के लिए कौवा आया था, એલિયા માટે કાગડો આવ્યો હતો. हमारे लिए बहन आया है। આપણા માટે બહેન આવી છે. ये है विश्वास जीवन, આ છે વિશ્વાસનું જીવન. ये है विश्वास की सेवकाई। આ છે વિશ્વાસની સેવકાઈ. विश्वास की सेवकाई में आनंद है। વિશ્વાસની સેવકાઈમાં આનંદ છે. हमारी सब जरूरतें प्रभु की ओर से आती है। આપણી બધી જરૂરતો પરમેશ્વર તરફથી આવે છે. धन वही पुरुष है जिनका भरोसा यहोवा परमेश्वर के ऊपर है। ધન્ય એ જ પુરુષ છે જેનો ભરોસો યહોવા પરમેશ્વર પર છે. श्राप उन पर है जो मनुष्य के ऊपर भरोसा रखता है। શ્રાપ એના ઉપર છે જે મનુષ્ય ઉપર ભરોસો કરે છે. शराब उनके ऊपर है जो संस्था के ऊपर भरोसा करता है। શ્રાપ એના ઉપર છે જે સંસ્થા ઉપર ભરોસો કરે છે. अरे संस्था तो टूट सकती है, સંસ્થા તો તૂટી શકે છે, मनुष्य तो मर सकता है, માણસ મરી શકે છે, लेकिन आपका और मेरा परमेश्वर जिंदा परमेश्वर है। પણ તમારો અને મારો પરમેશ્वर જીવતો ઈશ્વર છે. जीवता था, જીવતો હતો, जीवता है જીવતો છે और जीवता रहेगा। અને જીવતો રહેશે. इस जीवते परमेश्वर की हम धन्यवाद करते हैं। આ જીવતા પરમેશ્વર માટે આપણે ધન્યવાદ કરીએ છીએ. हालेलुया। હાલેલુયા. हम किसके मंदिर में आए हैं? આપણે કોના ભવનમાં આવ્યા છે? जीवता हुआ मसीह के मंदिर में आए हैं। જીવી ઉઠેલા પરમેશ્વરના ભવનમાં આવ્યા છે. वो उसका मंदिर कौन है? એનું મંદિર કોણ છે? प्रभु की जीवित कलीसिया। પ્રભુની જીવતી મંડળી. वो प्रभु के दास दासियों, ઓ પ્રભુના સેવક અને સેવિકાઓ, वो जीते परमेश्वर को ऊपर भरोसा कर लो। જીવતા ઈશ્વર ઉપર તમે ભરોસો કરો. आपको पता भी नहीं चलेगा। તમને ખબર પણ નહીં પડે. आपके लिए नए ड्रेस, તમારા માટે નવા સૂટ, आपके लिए नया मोटरसाइकिल, તમારા માટે નવી ગાડી, आपके लिए नई जैकेट, તમારા માટે નવું જેકેટ, ठंडी में डालने वाली। ઠંડીમાં પહેરનારું સ્વેટર. आमीन। आप हैरान हो जाएंगे। તમે હેરાન થઈ જશો. उस समय कौवा नहीं अभी कौवा नहीं आएगा, હવે કાગડો નહીં આવે, अभी बहरी कौवा बन जाएगी, બહેનો કાગડા બની જશે, भाई कौवा बन जाएगा। ભાઈ કાગડા બની જશે. बोलेगा मुझे प्रभु ने बोझ दिया है, ये प्रभु की सेवा के लिए है। એ કહેશે કે મને પ્રભુએ બોજ આપ્યો છે આ પ્રભુની સેવા માટે. हालेलुया। હાલેલુયા. मेरे जीवन में
મારા જીવનમાં आज भी प्रभु कार्य कर रहा આજ પણ પ્રભુ કાર્ય કરે છે. है। पिछले दिनों में प्रभु ने मेरे मन में बोझ डाला પ્રભુએ પાછલા દિવસોમાં મારા મનમાં એક બોજ મૂક્યો कि उधर कलीसिया में जो विधवाएं हैं, ત્યાં મંડળીમાં જે વિધવાઓ છે उनको एक एक स्वेटर खरीद के दे रहे हैं। એમને એક એક સ્વેટર આપવાનું છે ખરીદીને. तो मैंने जो बोझ आया मन में किया, મને જે પ્રભુએ બોજ મૂક્યો એ પ્રમાણે મેં કર્યું. मैंने पिछले हफ्ते में अनुभव किया। મેં પાછલા અઠવાડિયે અનુભવ કર્યો. एक गरीब विधवा बहन आई, એક ગરીબ વિધવા બેન આવી. उन्होंने बोला मैं आपके लिए एक कंबल लाई हूँ। એમને કહ્યું કે હું તમારા માટે એક ઓઢવાનો ધાબળો લાવી છું. मैंने बोला बहन नहीं। મેં કીધું બેન મારે નથી. उन्होंने बोला मेरे मन में आपके लिए बोझ आया, मुझे ठुकराना नहीं। એમને કહ્યું કે મારા મનમાં તમારા માટે બોજ આવ્યો છે એટલે તમે ઠોકર ના મારશો. मैंने प्रभु का धन्यवाद किया। મેં પ્રભુનો ધન્યવાદ કર્યો. प्रभु एक गरीब के मन में પ્રભુ એક ગરીબના મનમાં उन्हें बोझ डाला। તમે બોજ મૂક્યો છે. दूसरी एक बहन थी, બીજી એક બેન હતી, उसका पिताजी नहीं। એનો બાપ નથી. उन्होंने बोला आपने दूसरों को स्वेटर डलवाया है, તમે બીજાને સ્વેટર ઓઢાડ્યા છે, आपके लिए एक जैकेट मैंने लिया। તમારા માટે મેં એક સ્વેટર લીધું છે. मैंने नया साल में मेरे लिए नहीं लिया था, મેં નવા વર્ષમાં મારા માટે નહોતું લીધું. लेकिन उन्होंने जिद किया आपके लिए मैंने लिया। એમને જીદ કરી અને કહ્યું કે મેં તમારા માટે લીધું. आज भी प्रभु कार्य करता है। આજ પણ પ્રભુ કામ કરે છે. मैंने नए साल में वही डाला था, મેં નવા વર્ષે એ જ પહેર્યું હતું. क्योंकि उनके प्यार की जो गिफ्ट है वो मैं घमंड नहीं दिखाया। એમની જે પ્રેમની ભેટ છે મેં એનો ઘમંડ નહીં બતાવ્યો. आप मुझे 5 रुपए का पेन गिफ्ट देंगे तो वो भी मैं डबल मन से लूंगा, તમે મને 5 રૂપિયાની પેન ભેટમાં આપશો ને તો પણ હું આધારની સાથે લઈશ. क्योंकि परमेश्वर आज भी कार्य करता કેમ કે પ્રભુ આજે પણ કાર્ય કરે છે. है। मेरे लिए सिर्फ नहीं, મારા માટે નહીં, आपके लिए। તમારા માટે પણ. आपका परमेश्वर मेरा परमेश्वर। તમારો પરમેશ્વર મારો પરમેશ્વર. परमेश्वर ज्यादा नहीं, एक ही परमेश्वर है। પરમેશ્વર વધારે નથી પણ એક જ પરમેશ્વર છે. पंजाब का परमेश्वर गुजरात का परमेश्वर है, પંજાબનો પરમેશ્વર ગુજરાતનો પરમેશ્વર वो છે. इंडिया का परमेश्वर वही है, એ આખા ભારત દેશનો પરમેશ્વર છે, जगत का परमेश्वर है। આખા જગતનો પરમેશ્વર છે. नाम है प्रभु यीशु। નામ છે પ્રભુ યેશુ. हम किसके याजक हैं? આપણે કોના યાજક છે? मुर्दों में से जी उठा हुआ मसीह के याजक, મરણમાંથી જીવી ઉઠેલા ઉદ્ધારકર્તા યેશુના યાજકો, प्रभु की सेवा करने वाले। પ્રભુની સેવા કરનારા. सेवा कैसे करना है? સેવા કેવી રીતે કરવાની છે? तुम जो कुछ भी करो मन लगाकर प्रभु के लिए करो, તમે જે કંઈ પણ કરો મન લગાવીને પ્રભુ માટે કરો, सेवक के लिए नहीं। સેવકો માટે નહીં. देखा आपने दाल बनाया, देखा आपने दाल बनाया, દેખી તમે દાળ જોઈ, તમે મેં દાળ બનાવી છે उसमें आपने बोला था એવું તમે જ મને કીધું હતું. हम तो काम करते रहते हैं। અમે તો કામ કરતા રહીએ છીએ. देख लो जरा पास्टर जी, પાસ્ટર સાહેબ જોઈ લો, आपने पास्टर जी के लिए किया तो आपको स्वर्ग से प्रतिफल नहीं मिलेगा। જો તમે સેવકો માટે કર્યું હોય તો તમને સ્વર્ગમાંથી આશીષ નહીં મળે. आपने अगर प्रभु के लिए किया જો તમે પ્રભુ તરફ જોઈને કર્યું હોય તો प्रभु आपका प्रतिफल कभी रोकने वाला नहीं है, પ્રભુ એનો બદલો ક્યારે પણ રોકશે નહીં. ये आपको प्रतिफल देने वाला है। એ તમને બદલો આપનાર પરમેશ્વર છે. हालेलुया। હાલેલુયા. हम जो भी सेवा करें, આપણે જે કઈ સેવા કરીએ, भवन में ભવનમાં कुछ भी काम करें, કઈ પણ કામ કરીએ प्रभु के लिए करें। પ્રભુ માટે કરીએ. क्योंकि प्रभु ने आपको चुन लिया, કેમ કે પ્રભુએ તમને પસંદ કર્યા છે. क्योंकि तुम उसके मंदिर में आकर सेवा करें। કેમ કે તમે એમના મંદિરમાં આવીને સેવા કરો છો. कौन है हम? કોણ છે આપણે? याजकों का समाज। યાજકોનો સમાજ. हालेलुया। कौन है हम? કોણ છે આપણે? याजकों का समाज। યાજકોનો સમાજ. प्रभु के नाम की स्तुति हो। પરમેશ્વરના નામનો મહિમા થાવ. आगे बढ़ेंगे, આગળ વધીશું. एक बार फिर वचन पढ़ेंगे। એકવાર ફરી આપણે વચનને વાંચીશું. पहला पत्रस 2:9। પહેલો પત્રસ 2:9. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકો, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. पर तुम याजक का समाज, पर तुम एक चुना हुआ वंश और राजपदधारी याजकों का समाज और पवित्र लोग और परमेश्वर की निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है
उसके गुण प्रकट करो। देखिए જુઓ 3 बातें हमने सीखा है। 3 વાતો આપણે શીખી છે। चौथी बात है पवित्र लोग। ચોથી વાત છે પવિત્ર લોકો। आमीन। हम पवित्र लोग नहीं थे, આપણે પવિત્ર લોકો નહોતા, हमारा नाम था पापी लोग, આપણા નામ હતા પાપી લોકો, हमारा नाम था मूर्ख लोग, આપણું નામ હતું મૂર્ખ લોકો, हम अधर्मी थे। અધર્મી હતા। लेकिन प्रभु यीशु के ऊपर विश्वास करने से પણ પ્રભુ યેશુ પર વિશ્વાસ કરવાથી अब मैं पापी ना रही, હવે હું પાપી નથી રહી, अब मैं पापी ना रहा। હવે હું પાપી નથી રહ્યો। अरे प्रभु यीशु को ग्रहण करने से तुम्हें मिला क्या? પ્રભુ યેશુને સ્વીકારવાથી તમને શું મળ્યું? अरे मैं शुद्ध हो गया, હું શુદ્ધ થઈ ગયો, मेरा भविष्य भूतकाल मिट गया। મારો જે જૂનો કાળ હતો એ ભૂતકાળ હતો એ મટી ગયો। भूतकाल समझते हैं? ભૂતકાળ તમે સમજો છો? जवानी में जो हमने पाप किए, જે આપણે ગયા સમયમાં જુવાનીના ટાઈમમાં પાપ કર્યા, वो पाप जब हमें याद आते हैं એ પાપ આપણને જ્યારે યાદ આવે છે तब हमको सताते हैं। ત્યારે આપણને એ દુખી કરે છે। लेकिन यीशु मसीह के ऊपर विश्वास करने से પણ પ્રભુ યેશુ પર વિશ્વાસ કરવાથી मेरा भूतकाल मिट गया, મારો ભૂતકાળ ખતમ થઈ ગયો, मैं शुद्ध हो गई, હું શુદ્ધ થઈ ગઈ, मैं शुद्ध हो गया। હું શુદ્ધ થઈ ગયો। अब मैं पापी ना रहा, હવે હું પાપી ના રહ્યો, मुझे धर्मी बना दिया મને गया ધર્મી ઠરાવવામાં આવ્યો છે उसके पवित्र लहू के द्वारा, એના પવિત્ર લોહી દ્વારા, यीशु मसीह के लहू के द्वारा પ્રભુ યેશુના લોહી દ્વારા सारे पापों से मैं शुद्ध हो गया। બધા પાપોથી મને છુટકારો મળી ગયો। हालेलुया। હાલેલુયા। इसलिए मुझे पवित्र लोग बोलते हैं। એટલા માટે મને પવિત્ર લોક કહેવામાં આવે છે। आमीन। આમેન। एक बार एक प्रभु का दास प्रार्थना कर रहा था, એકવાર એક પ્રભુના સેવક પ્રાર્થના કરી રહ્યા હતા, वो अकेला प्रार्थना कर रहा था। એકલા પ્રાર્થના કરી રહ્યા હતા। शैतान आया, શૈતાન આવ્યો, दिखा नहीं, દેખાયો નહીં, उसकी उंगली दिखी, એની આંગળી દેખાઈ, वो दीवार में इसके पाप लिख दिए। એ દીવારમાં સેવકના પાપ લખી ગયો। बोले क्या प्रार्थना करना है? તું શું પ્રાર્થના કરે છે? ये पाप तूने किए हैं। આ બધા જો લખેલા પાપ તે કર્યા છે, तो आप सोचो, તો તમે વિચારો, ध्यान दीजिए। ધ્યાન આપો। आप अकेले प्रार्थना कर रहे हैं, आपके पाप दीवार में लिख दिए जाए, તમે એકલા જ્યારે પ્રાર્થના કરતા હોય અને દીવાલ પર તમારા પાપ લખવામાં આવે, आपको डर आएगा कि नहीं आएगा? શું તમને ડર નહીં આવે? अगर आप दलेर नहीं तो भाग जाएंगे, જો તમે મજબૂત નહીં હોય તો તમે ભાગી જશો। लेकिन वो डरा नहीं। પણ એ ડર્યો નહીં। उन्होंने बोला हाँ, એમને કહ્યું કે હા, मैंने ये पाप किए हैं। મેં આ પાપ કર્યા છે। आपने अच्छा किया, मेरे पाप बता दिए। તમે સારું કર્યું, મને મારા પાપ કહી દીધા। किसको बोला? કોને કર્યું? शैतान की शक्ति को बोला। શૈતાનની શક્તિને કીધું, तूने अच्छा किया, તે સારું કર્યું, मेरे पाप लिखकर बताए। મારા પાપ લખીને કીધા। लेकिन एक बात भूल गया है। પણ તું એક વાતને ભૂલી ગયો છે। वो क्या है? એ શું છે? उसके नीचे ये भी लिख दे, એની નીચે એવું પણ લખી દે, यीशु मसीह का लहू सारे पापों से शुद्ध कर देता है। પ્રભુ યેશુનું લોહી બધા પાપોથી મને છુટકારો આપી દીધો છે। ऐसा बोलते ही शैतान भाग गया, એવું બોલતાની સાથે શૈતાન ભાગી ગયો। क्योंकि वो लहू परमेश्वर का लहू जो मनुष्य के रूप में बहाया गया है, પરમેશ્વરનું લોહી, पवित्र लहू પરમેશ્વરનું પવિત્ર લોહી जो मनुष्य के रूप में होकर बहाया गया है, માણસના રૂપમાં આવીને વહેવડાવવામાં આવ્યું છે। उस लहू के द्वारा मैं और आप शुद्ध हो गए। એ લોહી દ્વારા તમે અને હું શુદ્ધ થયા છે। वो मैं पापी न रहा, હવે હું પાપી નથી રહ્યો, मैं धर्मी बन गया। હું ધર્મી બની ગયો છું। पहला पत्रस 1:7 में लिखा है ये वचन। પહેલા પત્રસ પિતર 1:7 માં લખેલું છે આ વચન। रोमी 5:9 में लिखा है। રોમન 5:9 में 5:9 માં લખેલું છે, उसके लहू से हम धर्मी ठहरे। એના લોહીથી અમે ધર્મી ઠરાવવામાં આવ્યા છે। हालेलुया। હાલેલુયા। अभी हमारा नाम क्या है? હવે આપણું નામ શું છે? पवित्र लोग, પવિત્ર લોકો, पवित्र किया हुआ। પવિત્ર કરાયેલા। उद्धार पाए व्यक्ति कौन है? તારણ પામેલા લોકો કોણ છે? सेपरेट एंड सेंटिफाइड, अलग किया અલગ हुआ કરેલા લોકો और पवित्र किया हुआ। અને પવિત્ર લોકો। आमीन। हमारा नाम क्या है? આપણું નામ શું છે? पवित्र लोग। પવિત્ર લોકો। तुम्हारा नाम क्या है? तुम्हारा नाम क्या है? हालेलुया। હાલેલુયા।
पहला पत्रस 2 का 9 पढ़ रहे थे ना, लास्ट वाला बात। और परमेश्वर की निज प्रजा हो। आमीन। आमीन। परमेश्वर की निज प्रजा, પરમેશ્વરની પસંદ કરેલી જાતિ, परमेश्वर के नजदीक रहने वाले लोग પરમેશ્વરની નજીક રહેનારા લોકો कैसे नजदीक आ गए? કેવી રીતે નજીક આવ્યા? हम तो दूर थे, આપણે તો દૂર હતા, हम तो पापी थे, આપણે તો પાપી હતા, अरे पवित्र परमेश्वर के पास नहीं आ सकते थे। પવિત્ર પરમેશ્વરની પાસે નહીં આવી શકતા હતા। लेकिन इफिसियों की पत्री 2 का 13 में लिखा है, પણ એફેસીઓનો પત્ર 2:13 માં લખેલું છે, उसके लहू के कारण हम परमेश्वर के नजदीक आ गए। એના લોહીના કારણે આપણે પરમેશ્વરની નજીક આવ્યા છે। इफिसियों की पत्री 2 का 13 जल्दी पढ़िएगा। એફેસીનો પત્ર 2:13 જલ્દીથી વાંચો। Ephesians chapter 2 verse 13। पर अब यीशु मसीह में जो तुम पहले दूर थे, मसीह के लहू के द्वारा निकट हो गए हो। हालेलुया। હાલેલુયા। जल्दी गुजराती में। પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો। हालेलुया। હાલેલુયા। परमेश्वर की निज प्रजा कैसे हो गए? પરમેશ્વરની ખાસ પ્રજા કેવી રીતે બની ગયા? यीशु मसीह के लहू के द्वारा परमेश्वर के पास आ गए। પ્રભુ યેશુના લોહી દ્વારા આપણે પરમેશ્વરની નજીક આવ્યા। क्योंकि पाप की क्षमा नहीं होती, પાપની કોઈ માફી નથી, लेकिन हमारे लिए પણ આપણા માટે परमेश्वर પરમેશ્વર जो मनुष्य का रूप धारण किया, જે માણસનું રૂપ ધારણ કર્યું, जो उद्धारकर्ता बनकर आया, જે તારણહાર બનીને આવ્યો, जिसको नाम दिया प्रभु यीशु, જેને નામ આપવામાં આવ્યું છે પ્રભુ યેશુ, उसके पवित्र लहू के द्वारा એના પવિત્ર લોહી દ્વારા शुद्ध किए गए, ચોખ્ખા કરવામાં આવ્યા, परमेश्वर के नजदीक आ गए। પરમેશ્વરની નજીક આવ્યા। इसलिए उसकी निज प्रजा। એટલા માટે એની ખાસ પ્રજા। अभी हम विदेशी नहीं रहे, હવે આપણે વિદેશી નથી રહ્યા, परमेश्वर के साथ चलने वाले, પરમેશ્વરની સાથે ચાલનારા, परमेश्वर लोगों को दिखाने वाले, પરમેશ્વર લોકોને બતાવનાર, परमेश्वर के बारे में अच्छी तरह गवाही देने वाले। પરમેશ્વરના વિશે સાચી ગવાહીઓ આપવા। जब आपको निज प्रजा का नाम दिया है, જ્યારે તમને ખાસ પ્રજાનું નામ આપવામાં આવ્યું છે, क्या आप प्रभु के साथ समय निकाल कर बैठते हैं? શું તમે પ્રભુની સાથે સમય કાઢીને બેસો છો? बहनों, બહેનો, दोबोरा एक बहन थी, દબોરા એક બહેન હતી, घर का काम करती थी, ઘરનું કામ કરતી હતી। उसके पति का जिक्र आया है, એનો पति का जिक्र आया है। એના પતિ વિશે કહેવામાં આવ્યું છે। जिक्र उसके पति का बीच में बताया गया है। હા, जिक्र उर्दू शब्द है, हिंदी में उसके बारे में बताया गया है। उसका पति था, એનો પતિ હતો અને એના પતિ વિશે વિવરણ કરવામાં આવેલું છે। पति को देखती थी, પતિને જોતી હતી, घर चलाती थी, ઘર ચલાવતી હતી, घर का काम करती थी, ઘરના કામ કરતી હતી, तो भी समय निकाल कर તો પણ સમય કાઢીને पेड़ के नीचे प्रभु के साथ बैठती थी। એ વૃક્ષની નીચે પ્રભુની સાથે બેસતી હતી। हम कैसे प्रभु के नजदीकी बन जाएंगे? આપણે પ્રભુની નજીકના કેવી રીતે બની જશું? अरे समय निकाले भाई, સમય કાઢો તમે ભાઈ, उसके साथ बैठे, એની સાથે બેસો। भोर में समय निकाले, સવારમાં સમય કાઢો, दोपहर में समय निकाले, બપોરે સમય કાઢો, रात के बच्चे सो गए हैं, રાત્રે જ્યારે બાળકો ઊંઘી ગયા છે तब आपकी आंखें खुल जाए। ત્યારે તમારી આંખો ખુલી જાય। अभी तो आपकी आंखें मोबाइल में बंद कर रखी है। હમણાં તો તમારી આંખો મોબાઈલે બંધ કરી રાખી છે। टैबलेट, એક લેપટોપ તમે લો, लैपटॉप ने आंखें बंद कर रखा है। લેપટોપે તમારી આંખો બંધ કરી રાખી છે। घंटे घंटे आप क्या करते रहते हैं? કલાકો કલાકો સુધી તમે શું કરો છો? उसमें लगे रहते हैं, એમાં તમે લાગેલા રહો છો। लेटे लेटे मोबाइल में लगे रहते हैं। પડ્યા પડ્યા તમે મોબાઈલમાં આંખો ફાળો प्रभु છો। के साथ बैठने के लिए समय नहीं है। પ્રભુ માટે તમારી પાસે સમય નથી। जरा सोच कर देखें, તમે થોડું विचारो, आप प्रभु के निज पर जाते, શું તમે પ્રભુની પસંદ કરેલી પ્રજા છો? आपको नाम तो यही दिया गया है, તમને એક ખાસ પ્રજા તરીકે નામ આપવામાં આવ્યું છે, लेकिन आप काम क्या करते हैं भाई? પણ તમે કામ શું કરો છો? सुना है प्रभु की बात? પ્રભુના અવાજને સાંભળ્યો वो છે? प्रभु के नजदीक रहने वाले भाइयों बहनों, ઓ પ્રભુના નજીક રહેનારા
બહેનો, प्रभु की संतान बनने वालों, પ્રભુના બાળકો બનનારા, प्रभु के याजक बनने वालों, પ્રભુના સેવકો બનનારા, क्या आप उनके साथ समय बिताते हैं? શું તમે એમની સાથે સમય કાઢી શકો છો? तुम निज भाग कैसे बन जाओगे? તમે ખાસ ભાગ કેવી રીતે બની જશો? निज प्रजा कैसे તમે बनोगे? એક ખાસ પ્રજા કેવી રીતે બનશો? जब उसके साथ समय बिताएंगे। જ્યારે એની સાથે સમય વિતાવશો। सुना है तो नहीं प्रभु की आवाज? તમે ક્યારે પ્રભુનો અવાજ સાંભળ્યો છે? नहीं सुना तो सुनना चाहिए। નહીં સાંભળ્યો હોય તો સાંભળવો પડે। प्रभु की आवाज सुनना चाहिए। પ્રભુનો અવાજ સાંભળવો प्रभु પડે। की आवाज सुनना चाहिए आपको। પ્રભુનો અવાજ સાંભળવો પડવો જોઈએ તમારે। आपका घमंड पूरा उतर जाएगा। તમારું આખું ઘમંડ તૂટી જશે। आप टूटे मन से बच्चे की तरह रोने लग जाएंगे। તમે તૂટેલા મનથી બાળકની જેમ રડવા માંડશો। फिर दूसरों को तुच्छ नहीं जानेंगे। પછી તમે બીજાને તુચ્છ નહીં જાણો। फिर कोई घमंड करेंगे नहीं। પછી તમે કોઈ ઘમંડ નહીં કરો। टूटे मन से प्रभु की स्तुति करते रहेंगे। તૂટેલા મનથી તમે પ્રભુની સ્તુતિ કરશો। कौन है आप? કોણ છો તમે? परमेश्वर की निज प्रजा। પરમેશ્વરની એક ખાસ પ્રજા। परमेश्वर की निज प्रजा। પરમેશ્વરની ખાસ પ્રજા। परमेश्वर के साथ रहने वाले। પરમેશ્વરની સાથે રહેનારા। परमेश्वर की आवाज सुनने वाले। પરમેશ્વરના અવાજને સાંભળનારા। हालेलुया। હાલેલુયા। जब आप परमेश्वर की आवाज सुनेंगे, જ્યારે તમે પરમેશ્વરનો અવાજ સાંભળશો, आपके साथ प्रभु की उपस्थिति होगी। તમારા ઉપર પરમેશ્વરની હજુરી ઉતરશે। आपकी बातों में दम होगा। તમારી વાતોમાં તાકાત પ્રગટ થશે। अधिकार होगा। અધિકાર હશે। शैतान की शक्ति आपको देकर भाग जाएगी। શૈતાનની અંધ શક્તિઓ તમને જોઈને ભાગી જશે। क्यों भाग जाएगी? કેમ ભાગી જશે? आप प्रभु की निज प्रजा है। તમે પરમેશ્વરની ખાસ પ્રજા છો। आप प्रभु की निज प्रजा है। તમે પરમેશ્વરની ખાસ પ્રજા છો। प्रभु के दास दासियों, પરમેશ્વરના દાસ અને દાસીઓ, वो सुस्ती छोड़ दो। તમે આળસાઈને છોડી દો। घर में पूरा समय लगाना छोड़ दो। ઘરની અંદર પૂરો સમય લગાવવાનું છોડી દો। प्रभु के लिए समय निकालो। પ્રભુ માટે સમય નીકાળો। प्रभु के लिए समय निकालो। પ્રભુ માટે સમય કાઢો। प्रभु की आवाज सुनने के इच्छुक हो जाओ। પ્રભુના અવાજને સાંભળવાના ઈચ્છુક થાઓ। आइए हम सिरों को झुकाएं। આપણે માથાને નમાવીએ। प्रिय प्रभु, પ્રિય પ્રભु, हम आपका धन्यवाद करते हैं। અમે તમારો ધન્યવાદ કરીએ છીએ। तेरा वचन सीखने के लिए तूने अनुग्रह दिया। તમારું વચન શીખવા માટે તમે અનુગ્રહ કર્યો। सब याद महिमा आपको देते हैं। બધો આદર મહિમા અમે તમને આપીએ છીએ। हमारी विनती को ग्रहण करें। અમારી વિનંતીને તમે ગ્રહણ કરો। यीशु मसीह के पवित्र नाम से પ્રભુ યેશુના પવિત્ર નામથી માંગીએ છીએ। आमीन। આમેન।